કેટલાય દિવસથી વિચારતી હતી કે આ સીડી નીચે બધું ક્લીન કરી દઉં. આજે વિચાર અમલમાં લાવીને બધું ક્લીન કરીને વધારાનો સામાન આ ભાઈને આપી દીધો અને પાણી વડે બધું જ ક્લીન કરી દીધું. હવે હું થાકી ગઈ તો થયું કે ચા તો પીવી જ પડશે. તો અહીંયા દૂધની ધબોડીના સાથે ભૂંગળા લીધા. ઉપર જઈને ચા બનાવીશ. અને હા, હજી કોણ ભૂંગળા ખાય છે? મને તો ભૂંગળા બહુ જ ભાવે છે. તો બપોરનો ટાઈમ છે, બધા જમવા બેઠા છે. મારો નાનો ભાઈ આવ્યો છે સિયાને લેવા માટે, કેમ કે વેકેશન પૂરું થઈ ગયું. હવે જમી પરવારીને બધા અહીંયા આરામ કરીએ છીએ, કેમ કે ગરમી બહુ જ હતી અને બધા જ પિક્ચરમાં તલ્લીન થઈ ગયા હતા. સિયુ રીસાઈ ગઈ હતી, બીજા રૂમમાં જઈને રડતી હતી. તો જાનસીને મનાવીને લાવી છે, પરાણે આવી છે. અને જો જેમ કહું છું, પિક્ચરમાં બધા તલ્લીન હતા, તો અત્યારે જો છે ને તલ્લીન. અને સાથે સાથે આઈસ્ક્રીમની પાર્ટી કરી રહ્યા છે. હવે તો નીચે દુકાન છે, બહાર તો આઈસ્ક્રીમ લેવા જવાનું નથી. તો બધા એમ કહે છે કે પિક્ચર પતી જાય, એન્ડ આવી ગયો છે, તો જોઈને જ જઈએ. એટલે કે એમના ઘરે તારાપુર અહીંયા પાટલી લઈશું પ્લાસ્ટિકની, અને ડોલ લાવીશું, વેચવા માટે આવ્યા હતા. તો જુઓ, હવે બધા શંભુ, સિયા અને બધા તારાપુર જાય છે. આનો મોટો વ્લોગ આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં. બાય.